નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5માં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એટલે કે સરકારી કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, તો તમામ માટે CATની પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા, જે જ્ઞાન સેતુ પરીક્ષા તરીકે પણ ઓળખાય છે, તો પરીક્ષાની તારીખ આવી ગઈ છે। કઈ તારીખે ફોર્મ ભરાશે, કેવી રીતે ફોર્મ ભરાશે, કોણ કોણ ફોર્મ ભરી શકશે, ક્યારે પરીક્ષા હશે, તમામ વાતો આપણે વિડીયોમાં કરવાના છીએ, તો વિડીયો અચૂક જોઈ લો। તો આ જે પરીક્ષા છે એ ધોરણ 6 થી 12 સુધી વિદ્યાર્થી આ પરીક્ષામાં પાસ થઈને કે મેરિટમાં આવીને મફત અભ્યાસ કરી શકે, એના માટે આ પરીક્ષા છે। તો આ જે પરીક્ષા છે એમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણવા જવા મળે છે। બીજી શાળાનું નામ છે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, એટલે કે જે આદિવાસી વિદ્યાર્થીઓ છે એમના માટે। અને ત્રીજી રક્ષા શક્તિ છે, તો રક્ષા શક્તિમાં પ્રાઇવેટ શાળા અને સરકારી શાળા બંનેના વિદ્યાર્થીઓ મફત અભ્યાસ કરી શકે છે, એટલે કે એક પણ રૂપિયો એમને ખર્ચવાનો હોતો નથી। અને ચોથા નંબરે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે, તો આ શિષ્યવૃત્તિ છે, તો દર વર્ષે વિદ્યાર્થીઓને અલગ અલગ રૂપિયા આમાં મળતા હોય છે, એટલે કે છઠ્ઠા ધોરણમાં 5,000, પછી 6-7,000, એમ અલગ અલગ રીતે આમાં રૂપિયા મળે છે અને એમનું જે ભણવાનું છે એકદમ મફત થઈ જાય છે। તો આ યોજના અત્યારે ચાલુ છે। તો આમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ, એટલે કે જે ગ્રાન્ટેડ શાળાઓ ચાલતી હોય છે, જેમાં સરકાર અડધી ગ્રાન્ટ આપે છે, ત્યાં ભણતા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ આ ચારેય શાળાઓ ગણાવી અને શિષ્યવૃત્તિ ગણાવી એના માટે લાયક છે। તો ધોરણ 1 થી 5માં સરકારી શાળામાં ભણ્યા એ વિદ્યાર્થીઓ તમામ આમાં ફોર્મ ભરી શકે છે। સાથે જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે એ પણ આમાં ફોર્મ ભરી શકે છે, એટલે કે ફોર્મ બધા જ ભરી શકે છે। હવે જે સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરે છે, એટલે કે ખાનગી શાળામાં ભણે છે, પ્રાઇવેટ શાળામાં ભણે છે, એ પણ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે, પરીક્ષા આપી શકે છે। અને એમના માટે ફક્ત રક્ષા શક્તિ સ્કૂલની જે 25% બેઠકો છે એમાં પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓને આમાં પ્રવેશ મળતો હોય છે। તો પ્રતિ વર્ષની જેમ આ વર્ષે જે CATની પરીક્ષા છે એ પરીક્ષા 31મી જાન્યુઆરી 2026ના રોજ યોજાશે। તો પરીક્ષાની તારીખ આવી ગઈ છે। તો 31મી જાન્યુઆરી 2026ના શનિવારના રોજ આ પરીક્ષા તમારી ચાલુ થશે। અને આ જે પરીક્ષા છે એના માટે તમારી પાસે અત્યારે ડિસેમ્બર અને જાન્યુઆરી 2 મહિનાનો સમય છે, એટલે કે 60 દિવસમાં તમારે તૈયારી પૂર્ણ કરવી પડશે। 60 દિવસમાં પણ ઓછા દિવસો છે। તો જે સરકારી છે, પછી ગ્રાન્ટેડ શાળામાં ભણે છે અને ખાનગી શાળામાં ભણે છે, તમામ પ્રકારના વિદ્યાર્થીઓ, એટલે કે ધોરણ 5માં ભણતા તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાના ફોર્મ છે એ 2 ડિસેમ્બર 2025થી 15મી ડિસેમ્બર 2025 સુધી ભરી શકે છે। એટલે કે આ ફોર્મ ભરવા માટે તમારી પાસે 14 દિવસનો સમય છે। તો 14 દિવસ સુધી તમે આ પરીક્ષાના જે ફોર્મ છે એ ભરી શકશો। તો 2 તારીખથી ફોર્મ, એટલે કે આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, અને છેલ્લી તારીખ જે છે ફોર્મ ભરવાની એ 15મી ડિસેમ્બર 2025 છે। સાથે આના જે ફોર્મ ભરવાની વેબસાઇટ છે એ https://web.convergence.al.chat છે, એટલે કે જે શાળામાં તમારા આચાર્ય છે, શાળામાં તમારા ધોરણના શિક્ષક છે, એ જ શિક્ષક આના ફોર્મ ભરી શકે છે, એટલે કે એમના મારફતે તમારે ફોર્મ ભરાવાના છે। તો બીજી રીતે તમે આના ફોર્મ ભરી શકતા નથી। સાથે આ યોજના વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો એના માટેની જે વેબસાઇટ છે sebexam.org, તો જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે એ ગૂગલમાં સર્ચ કરીને તમે આની PDF આવશે એ જોઈ શકશો, એટલે કે શું અભ્યાસક્રમ છે, કેવી રીતે તૈયારી કરવી। તો આના ફોર્મ ભરવાની તારીખ ખાસ તમારે યાદ રાખવાની છે 15મી ડિસેમ્બર 2025, સાથે 2 ડિસેમ્બર 2025થી, એટલે કે આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 14 દિવસ સુધી તમે ફોર્મ ભરી શકશો। સાથે આની જે પરીક્ષાની તારીખ છે એ પણ આવી ગઈ છે, એટલે કે 31મી જાન્યુઆરી 2026ના રોજ તમારી પરીક્ષા પણ છે। તો આપ સૌનો આભાર। એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો। મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો। સાથે CATની પરીક્ષાની તૈયારી માટે આપણે તમારા માટે 20 થી 30 વિડીયો પણ બનાવી દીધા છે। તો CATનું જે પ્લેલિસ્ટ છે એમાં જઈને તમે વિડીયો પણ જોઈ શકો છો। સાથે CATની પરીક્ષાના જે પેપર છે છેલ્લા 2 વર્ષના, એ પરીક્ષામાં પૂછાયેલા પેપરના સોલ્યુશન પણ આપણે મૂક્યા છે, એ પણ તમે જોઈ શકો છો। સાથે પર્યાવરણ, ગણિત, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીના CATના જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો માટે પણ આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે। તો
તો પણ તમે એ વિડીયો પણ એક્ઝામ સાથી ચેનલમાં જઈને જોઈ શકો છો. તો આપણી એક્ઝામ સાથી ચેનલ છે એમાં CAT માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે. તો એના માટે તમારે આજે 5મા નંબરનો ઓપ્શન છે પ્લેલિસ્ટ, એમાં જવાનું છે. તો એમાં જશો તો તમે અહીં CAT પરીક્ષા, જ્ઞાન સેતુ પરીક્ષાના વિડીયો બનાવ્યા છે. તો અહીંથી તમે વિડીયો જોઈ શકો છો. બધા અલગ અલગ વિડીયો છે. હવે આના ઉપરાંત જૂના પેપરને બધું તમારે જોવું હોય તો પણ તમે જોઈ શકો છો. તો એના માટે તમારી જે પ્લેલિસ્ટ છે એ CAT ધોરણ 6, CGMAS, CAT સ્ટડી ધોરણ 8, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, NMMS પરીક્ષા, જ્ઞાન સાધના પરીક્ષા તમામના વિડીયો તમારે જોવા હોય તો અહીં 61 વિડીયો આપેલા છે. અહીં નવોદયની પરીક્ષાના બધા વિડીયો તમે અહીંથી જોઈ શકો છો. સાથે CATની પરીક્ષાના પેપર સોલ્યુશન પણ અહીં તમે જોઈ શકો છો. તો એના વિશે તમામ વાતો કરેલી છે. તો વિડીયો તમે જોવા માંગતા હો તો અહીંથી જોઈ શકો છો. અને આ રીતે તમારી જે તૈયારી છે એ તમે સારી રીતે કરી શકો છો. તો CAT ધોરણ 6, CGMAS, CAT જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા છે, નવોદયની પરીક્ષા છે. તો તમામ પરીક્ષાઓની તૈયારી કરવા માટે આપણે 66 વિડીયો બનાવ્યા છે. તો અહીંથી તમે તૈયારી કરી શકો છો. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. સાથે વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક આપી શકો છો. થેન્ક યુ વેરી મચ.